તો અમે હવે ઉઠી ગયા હતા. એ તારી વીરની કાગળિયું બંધ કર. કમર 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 કમરિયા. પોતાની પ્રોબ્લેમ ને સાઈડમાં મૂકીને બીજાની પ્રોબ્લેમના 36 સોલ્યુશન મૂકી દઉં. તું ડગે આખો ફોન ડગે મારો. તો હવે છે ને હું રાતના દિવસના નહીં પણ રાતના 10 વાગે સુઈ ગઈ હતી. 10 વાગે અને અત્યારે હું હે ને આ 7 વાગે ઊઠી ગઈ છું. અને મારી મમ્મી બોલતા મમ્મી કામ કરે, દીકરી હુતે હુતે જોવે ફોન, અને વળી 7 વાગે ઉઠવાનું. મમ્મી તું આવું બોલસ એટલું સિરિયસ થઈને બધાને એમ થાય કે દિયા કાંઈ કામ નથી કરતી. મને કમેન્ટ આવે પછી. હા, સવારના વહેલી ઉઠી મારી દિયા બધું કામ કરી રાખ્યું. એમાં કેટલું ફની. 8 વાગે ઉઠી ગઈ. કચરા એ મેં કીધું તો હું 7 વાગે ઉઠી હું. 7 વાગે ઉઠી હું. 9 વાગે હા, અમારી દેવલ પણ વહેલી ઉઠી ગઈ આજે. એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા મારી મમ્મી બની ગઈ છે સિંગર. અને દેવું એના ઉપર કરશે ડાન્સ. કર મમ્મી. મમ્મી ગા. देवल को मैं नहीं बता सकती वरना और फनी होता. गीत क्या नु क्या बोल પૂરા થઈ દઉં તું. તો હવે બસ મેં સ્કિન કેર કરી લીધું છે. અને તમને જો જાણવું હોય કે હું સ્કિન કેર શું કરું છું તો તમને મારા બીજી આઈડી છે ને જે મારી, એમાં હું મિની બ્લોગ બનાવું છું. એમાં તમને ખબર પડી જશે કે હું સ્કિનમાં શું યુઝ કરું છું. અને તો એમાંથી જલ્દી જાઓ અને એમાંથી એને બી ફોલો કરી આવો. તો પછી હવે બસ હું નાવા જઈશ. અને નાવા જઈશ પછી હું એક જગ્યાએ શૂટમાં જઈશ. પછી હું ક્લાસ બી જવાની છું આજે. હું શૂટમાં બી જવાની છું. એટલે હું 12 વાગે ત્યાં શૂટમાં જઈશ. 3 વાગે ત્યાંથી ફ્રી થઈ જઈશ. 4 વાગે ક્લાસ છે, એમાંથી 6 વાગે ફ્રી થઈશ. અને અત્યારે કેટલા વાગ્યા એ મને નથી ખબર. અત્યારે કંઈક 11 ખંડ જેવું વાગ્યો હશે. એટલે હું ફટાફટ તૈયાર થઈ અને હમણાં જઈશ શૂટમાં. હું નાહી લીધી છું. હવે જલ્દી તૈયાર થઈ જાઉં કેમ કે મારા પાસે 15 જ મિનિટ છે. હું જલ્દી શૂટમાં જાઉં. મોનિકાની ઘરે આવી ગઈ હતી મેં. હું તારા મોઢા ઉપર આમ કરત બોલ. આમાં ફોકસ નહોતું આવતું ને તો મોનિકાના અહીંયા આમ કરત, અહીંયા નહીં. તો હું મોનિકાની ઘરે આવી ગઈ હતી. મેં ચેન્જ કરી લીધું. મોનિકાના કપડાં પહેરી લીધા. હવે મોનિકાની ઘરે ખાઈશ અને પછી અમે 2 જણા જઈશું ક્લાસ. હસતામાં એને કેસ મન કરી ના રે ના. તો હે ને હું કારી થઈ ગઈ. મારા આ દેખ, મને આ અને અહીંયા દુખે છે. અને અહીંયા તો બહુ જ દુખે છે. અહીંયા નથી દુખતું, અહીંયા દુખે. ચશ્માના લીધે હું કેટલી કાળી લાગુ તાર બાજુમાં. જો કે આજ લાગીશ. સેમ બટ ડિક્લેન નો મની નો હની. એવું જ કંઈક આવે ને. મને તો નથી ગમતી. અરે જામ રૂપિયો પડ્યો. એક દિવસ આવશે જોજો. બહુ રૂપિયો હશે બહુ. हमारे पास अंधा पैसा है, अंधा. इतना सारा पैसा है हमारे पास. બધું અમે હે ને છુપાડીને રાખીને નજર લાગી જાય. અમને તો લાગી ગયો. મોનિકાને લાગી ગયો ને એના બાલ. એટલે તો 2 દિવસે હવે અંબોડો ફોની નથી વારી બોલ અંબોડો. હવે અમે જતા હતા ક્લાસે. મોનિકા એક્ટિવા લાવશે. આજે મારા ઘરેથી રૂપિયા લેવા જવા પડશે
કેમ કે હું નાની છું એટલે મારું જીપે ચાલુ નથી. तो ये हमारी मोनिका है और हम लोग घर पे जा रहे हैं. मेरे घर पे जा रहे हैं. મારી મમ્મી વિચારમાં આવી જશે જીયા કપડાં બીજા પહેરીને જાય ને બીજા કપડામાં આવે. બાય બાય. તો ક્લાસ જઈને મળીએ. મારા ઘરે આવી ગયા હતા એન્ડ રૂપિયા બી લઈ લીધા છે અને હવે અમે જઈએ છીએ. પહેલાં ક્લાસ જઈશું અને કાલે સોનુનો બર્થડે છે તો અમે એના માટે ગિફ્ટ લેવા જઈશું. નહીં બતાવવાનું એવું નહીં બતાવવાનું. તો બાય બાય. અમે જઈએ છીએ. તો ગાઈસ હું આવી ગઈ છું મારા ઘરે ફાઇનલી. સવારે ગઈ હતી ને અત્યારે આવી. નાના સા છે બપોરે એકવાર આવી હતી ને. તો હવે મેં માથામાં તેલ રાખી દીધું છે કેમ કે મારું માથું બહુ દુખતું. અહીંયા હું ખાલી હા આજ મોનિકાનો બર્થડે હતો ને એટલે હું મોનિકા માટે ગિફ્ટ લેવા ગઈ હતી. અને મોનિકાને સરપ્રાઈઝ દઈશ. એને એના બર્થડેની નથી પડી, એને મોનિકાના બર્થડેની પડી. અને મોનિકાનો બર્થડે હે પણ હે મોનિકાના બર્થડે હે. તો મળીએ થોડી વાર રહીને. હું હજી સ્કિન કેર કરીશ. કાલ તારો પણ બર્થડે તને યાદ એક નથી? તો શું કરવાની તાર બર્થડેમાં? તો એક બીજું પૈસાવાળી ચોકલેટ, પછી છે ને કપકેક. તો અમે નેલ્સ કરાવ્યા છે આજે. પહેલી વખત મેં નથી કર્યા, બારેથી કરાવ્યા છે એટલે મારા ક્લાસીસ એમ. હું જાઉં છું મારા કપડાં લેવા. હાય ગાઈસ કોણ બોલશે? હાય ગાઈસ, હું મારા કોણ બોલશે? જે દ્વારકાધીશ માંગેલી સાપે ચીઝ. હું મારા હાય ગાઈસ કોણ બોલશે? હાય ગાઈસ. એટલે મારો પાડો આવી ગયો. મમ્મી આ તન પાડો કે My mommy's buffalo. હાય ગાઈસ.